બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। મિત્રો, આપણે 29મા કડવામાં જોયું, આજ પર્વના 29મા કડવામાં આપણે ત્યાં સુધી આવ્યા હતા। હું આપને બધાને યાદ કરાવું કે પેલાને ચારેને માચામાં નાખીને મહેલમાં લઈ જઈને સુવડાવ્યા છે, અને કુંતા અહીંયા અર્જુન ઘરે ગયો અને પૂછે છે। હવે 38મું કડવું। બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત રાયનાતન। જન્મેજય રાજાના પિતાજીનું નામ રાજા પરીક્ષિત હતું। બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત રાયનાતન। જાણી કુંતાએ સભાની પેર, ભીમ પર કરવા મોડ્યો કહેર। ગુસ્સે ભરાયા સભાની વાત અર્જુને કહી એટલે જાણી માતાએ ત્યારે કુંતામાં ગુસ્સે ભરાયા છે। કેમ તું સભામાં ગયો આજ, તને કયા છતાં નથી લાજ। કેમ તું સભામાં ગયો આજ, તને કયા છતાં નથી લાજ। ભીમ કે માં જૂઠી છે વાત, સીધે મોડ્યો છે ઉત્પાત। સભાના દરવાજામાં ચરણ મેં મૂક્યો હોય તો થાજો માતા મરણ। કહે કુંતાયા શું બોલે છે એમ, બેટા અર્જુન આ વાત કેમ। કહે અર્જુન સાંભળો રે સતી, એ તો દરવાજામાં બેઠો નથી। બહારથી કોટ કૂદીને રે પડ્યો, પછી ચારે જણાને નડ્યો। ભીમ કહે વાત મોડી ખરી, ભીમ કહે ખરી વાત માડી। માં હું સત્ય રે દઉં એ દેખાડી। ત્યારે કુંતાજી ખૂબ ગુસ્સે થઈ ગયા છે, ને ભીમને આવતા પહેલા જ કે કેમ તું સભામાં ગયો તો તને કયા છતાં કઈ લાજ નથી આવતી, એવી રીતે લડવા માંડ્યા છે। ભીમ કહે છે કે માં જૂઠી વાત છે, શા માટે ઉત્પાત કરો છો માં। સભાના દરવાજામાં જો મેં ચરણ મૂક્યો હોય ને તો મારું મરણ થઈ જાય, એવી ભીમ સોગન ખાય છે। ત્યારે કુંતામાં કહે છે કે બેટા અર્જુન આ વાત આવી રીતે કેમ, તું કે એ પ્રમાણે તો નથી। અર્જુન કહે છે કે માતા સાંભળો સતી, એ તો દરવાજામાં બેઠો નથી, દરવાજામાં ગયો જ નથી માં। એ તો બહારથી કોટ કૂદીને પડ્યો હતો, અને પછી પેલા ચારે જણા નડ્યો છે જે ખાટલામાં પડ્યા છે। ભીમ કહે ખરી વાત માડી, હું સત્ય દઉં દેખાડી। ભીમ કે ખરી વાત છે માડો, હું સત્ય દેખાડું। અર્જુન કે ખરું મૂકું ખરું, દેખાડી દઉં તમને સત્ય, એમ કહીને કે છે માને। સભાની પૂંઠેથી હું જતો તો, તેવે સોર બકોર થતો તો। સભાની પૂંઠેથી હું તો જતો તો, તેવે સોર બકોર થતો તો। મંત્ર પુત્ર કહેતા તા સર્વ, તેથી થયો મને ઘણો ગર્વ। મેં જાણ્યું કે મને સૌ કહે છે, મંત્ર પૂતણું મેણું દે છે। માટે પડ્યો સભામાં ધારી, આયો ચાર જણાને મારી। તવ કુંતાએ દીધી ગાળો, તને છે વઢવાનો ચાળો। તું ગયો એ પાસ, તું ગયો એ પાસ શું કરવા, હવે મુજ પર યાદરું મરવા। કુંતાજી પછી ગાળો દેવા માંડ્યા છે ભીમને। ભીમ કહે છે કે માં હું સત્ય કહું, લે સભાની પાછળથી હું જતો હતો ને ખૂબ શોરબકોર થતો હતો, એટલે મોય સાંભળવા ગયો, એટલે બધા મંત્રપૂત એવું કહેતા હતા, ત્યાંથી મને ખૂબ આનંદ થયો। મેં જાણ્યું કે મને બધા કહે છે, મંત્રપૂત વાળું મેણું મને આપે છે, માટે હું સભામાં ગયો માં, અને ચાર જણી મારીને આવ્યો। તવ કુંતાએ
કુંતા માતા લડે છે ભીમને, તો એની જોડે શું કરવા ગયો? હવે મારે બસ મરી જ જવું છે, એના સિવાય બીજો કોઈ આરો નથી. એવી રીતે ભીમને લડતા લડતા કુંતામાં એમ કહે છે, ભીમ કહે છે, ભીમ કહે હવે ક્ષમા કરો, હવે નહીં જાઉં અરો પરો. અરો પરો માં, અરે રામ રામ રામ, શાંતિ રાખો શાંતિ રાખો એમ કરીને ભીમ કહે છે કે હું અરો પરો માં નહીં જાઉં. એમ સમાવ્યો કંકાસ, ગયો અર્જુન દુષ્ટોને વાસ. જ્યાં સુતા કાયલી થઈ ચાર, ત્યાં આવી કીધો નમસ્કાર. બોલ્યો દુર્યોધન મુખ એમ, અમારે ઘેર તું આવ્યો કેમ? તારા ભાઈએ માર્યો મને, માટે પેશવા ન દઉં તને. બોલ્યો અર્જુન જોડીને હાથ, તમે સાંભળો મારી વાત. અમને સૌને માર મારે, મરે તો સુખ થાય અપાર. ત્યારે ત્યાં અર્જુન ગયા છે, જ્યાં એ પડ્યા છે ખાટલા ઉપર ચાર જણા, ત્યાં અર્જુને આવી નમસ્કાર કર્યા છે. ત્યારે દુર્યોધન બોલ્યો છે કે અમારે તું કેમ આવ્યો અમારા ઘરે? તારા ભાઈએ મને માર્યો, માટે હવે તને પેશવા ન દઉં. અર્જુન હાથ જોડીને કહે છે કે તમે મારી વાત તો સાંભળો, એ તો અમને બધાને માર મારે છે, એ મરી જાય તો અમને ખૂબ સુખ થાય, અમે એનાથી તો ધાપેલા છે. એવો અર્જુન કે ભીમ કહે છે. અર્જુન કહે છે દુર્યોધનને, હૈયામાં તો વાલો છે અતિ, પણ કયા વાણું ચાલતું નથી. લેવી છે પરની વિદ્યાએ, માટે કેવી પડે હાય હાય. હૈયામાં તો ખૂબ અર્જુનને વાલો છે ભીમ, પણ કીધા વગર ચાલે એવું નથી, કારણ કે વિદ્યા લેવી છે એટલે ભીમની ભૂંડી કરવી પડે છે. અર્જુન મનોમન દુખી થાય છે. બોલ્યો શકુની ગરીબ આ તો, હશે ભીમ તણો માર ખાતો. અર્જુનને બસ કાંઈ કરીને બાણ વિદ્યા જોઈએ છે, એટલે ભીમ આ બધું સહન કરીને કહે છે. ત્યારે આ શકુની એમ બોલ્યો કે આ બિચારો ગરીબડો છે અને ભીમ હાથની માર ખાતો છે, આવા દો એને, આવા દો એને, તો નિત્ય લાગી આપણી સંગાથે પ્રીત. આ તો આપણો થઈ ગયો છે કે ભલે નિત્ય આવે. દુર્યોધન કહે કરીને બાધા, મંત્ર પુત્ર તણા સમ ખાધા. એને અર્જુનજી કઈ બોલાવ્યા, વિનાશી રીતે આયા. દુર્યોધન કહે છે કે આપણે મંત્રપુત્ર કહેવાની તો હવે બાધા છે, એના તો સમ ખાઈ લીધા છે ને કે ભ્રમત્યા લાગે, એટલે અર્જુનજી એમ કહીને દુર્યોધને એમને બોલાવ્યા છે. દુર્યોધનને આજે મંત્રપુત્ર કહેવાનું બંધ કરીને અર્જુનજીને અર્જુનજી કહ્યું છે, બોલાવ્યા વગર તો રહેવાશે નહીં. મામો કે એમ કરો, હવે મામો એમ કરે કે કરો એમ, એનું ગરીબડો ધરો નોમ. શકુનીઓ કહે છે કે હવે એનું ગરીબડો નામ ધરો નવું. એમ કહીને આવતો રે કીધો, જાણે સેવક માની લીધો. સેવક સમજીને એને આવા લીધો, એમના મનમાં જાણે સેવક જ છે એમ કહીને અર્જુન ત્યાં જાય છે ને એ લોકો આવા દે છે. કહે કરે ઓસડ વેસડ આવી, ચાલ્યો ચરણ પાપીને રીઝાવી. કરે ઓસડ વેસડ આવી, ઘાલ્યો ચરણ પાપીને રીઝાવી. જેમ તેમ કરીને ત્યાં રાજભવનમાં, રાજ દરબારમાં એને ચરણ ઘાલ્યો છે. એને જવું છે ત્યાંનો ભેદ લેવા માટે, ત્યાંની વિદ્યા લેવા માટે, એટલે સેવક બનીને અર્જુન ત્યાં રહે છે. 1 મહિના સુધી આવી રીતે અર્જુનને દુખી કર્યો છે. ત્યારે આ દુષ્ટોને ક્રોધ મટ્યો છે. મટ્યું દુષ્ટોને દુઃખ 1 માસે, ચાલ્યા રમવાને મન ઉલ્લાસે. 1 મહિને બધાનું મન દુઃખ મટ્યું, એટલે રમવા માટે બધા ઉલ્લાસે ચાલ્યા છે. અશ્વ બેસીએ ગયા વન, થયા તૃપાતુર રાજન. ક્યાં હશે જળનો ભાગ મીઠો, એવે કૂપ ભરેલો દીઠો.
એક દિવસ મન થયું એટલે બધા જૂની વાતો ભૂલીને રમવા માટે ગયા છે. બધા ઘોડા ઉપર બેઠા છે અને બધા પ્યાસા થયા છે, તરસ લાગી છે બધાને રમતા રમતા. ક્યાં હશે જળ એવો વિચાર કરે છે એટલે એક પાણીનો કૂવો ભરાયેલો જોયો છે. ઘોડે થી રે ઉતર્યા એ તયાણી, પાત્ર વિના શાને પીએ પાણી. બેઠો કૂપ ઘાલીને પાય, પડી પગ મોજડી જળમાય. લાગ્યો રડવા મોજડી રે માટે, અતિ દ્રવ્ય તો પણ જીવ સાટે. એવે એ પંથે દ્રોણાચાર, જતા જોયા તારા રાજકુમાર. એમ કરી કરીને વિદ્યા શીખવા માટે લાચારી કરીને અર્જુન દાસપણું ભોગવીને ત્યાં આવે છે. અને સમય એ બધું ભૂલી ગયા છે. કૌરવો બધા અર્જુન સાથે છે અને રમવા ગયા છે. ત્યાં થાક્યા છે અને કૂવે પાણી પ્યાસા થયા. કૂવા ઉપર બેઠા પણ પાણી પીવું કેવી રીતે? એટલે અર્જુન સીધો કૂવાની અંદર પગ નાખીને જેમ જાણે હાથથી પાણી પી લો, મોજડી અંદર પડે છે. હવે મોજડી એને ખૂબ પ્યારી છે, જીવથી પણ પ્યારી છે કે મારી જો મોજડી મને લઈ આપે અને જે માગે એટલું ધન હું આપું. એમ કરીને દુર્યોધન કહે છે, એ પંથે દ્રોણાચાર, જ્યાં જતા જોયા ત્યાં રાજકુમાર. આવી પૂછું રડે અલ્યા કેમ, બોલ્યો દુર્યોધન મુખ એમ. જળ માટે નથી બેઠો હું રડી, મારી મોજડી કુવામાં પડી. દ્રોણે દર્ભસળી લીધી એક, દ્રોણે દર્ભસળી એક લીધી, મંત્રીને કુવામાં ફેંકી દીધી. તવ જળ ઉભરાયો તેવાર, આયો મોજડી સહિત બાર. લીધી મોજડીને જળ પીધું, આ મહારાજે સારું કામ કીધું. બોલ્યો છત્રપતિ શિષ્ય નામી, તમે છો વિદ્વાંત રે સ્વામી. માટે ચાલો તમો અમ ઘેર, શીખવો બાણ વિદ્યાની પેર. મુજ ઘેર બધી રાજધાની, તેનો ભાગ લેજો એ કયાની. અમે સો ભાઈઓ શું શીખનારા, થાશો વિદ્યાર્થી તમારા. ત્યારે એ મોજડી માટે દુર્યોધન ત્યાં બેઠો છે ને કહે છે કે જે મોજડી નીકાળે ને હું દ્રવ્ય આપું. એવામાં ત્યાં દ્રોણ ગુરુ એક સળી હાથમાં લીધી છે દર્ભની. ત્યાં ડાભડો ઊભો હતો અને મંત્રી એને કૂવાની અંદર નાખી છે. ત્યારે જળ ઉભરાયું અને જળ સહિત મોજડી બહાર આવી છે. દુર્યોધને જળ પીધું છે કે આ મહારાજે ખૂબ સારું કામ કર્યું. શીશ નમાયું છે એને મહારાજને કે હે સ્વામી, તમે તો વિદ્યાવંત છો. હે ગુરુ મહારાજ, હે ભગવાધારી, હે મહાત્માજી, માટે તમે અમારે ઘરે ચાલો. દુર્યોધન પણ છત્રપતિ હતો, એની અંદર રાજવંશના પૂર્ણ રૂપથી ભરેલું હતું. એને રાજકાજના જ્ઞાનના ખ્યાલ હતા. વેવરો બધો હતો પણ એક વેર હતો. પાંડવો કૌરવોનું મિત્રો ખાલી વેર હતું. બધા તો હતા તો સત્યના પંથમાં જ. લડાઈ કરી તો પણ સાચી, જે કર્યું તે પણ સાચું. કૌરવોએ પછી લાસ્ટમાં કપટ કર્યું. મહારાજને કહે છે કે મહારાજ તમે અમારે ઘરે પધારો અને અમને બાણ, અમે છીએ 100 ભાઈ છીએ શીખવા વાળા, અને અમને બાણ વિદ્યાની પેર શીખવાડો. મારા ઘર બાર રાજધાની બધું જે છે પ્રોપર્ટી, એનો તમે એક આની ભાગ લઈ લેજો મહારાજ, પણ તમે પધારો. અમે 100 ભાઈઓ શીખનારા થશું, વિદ્યાર્થી સૌ તમારા, અમે તમારા વિદ્યાર્થી થશું. ત્યારે દ્રોણ ગુરુ ચાલે છે. દ્રોણ કહે ચાલો ભલે ભાઈ, આવ્યા હસ્તિનાપુર માહી. દીધો દ્રોણને એક મુકામ, ભાગ લખાવી વસ્યા ઠામ. ભાગ લખાઈ દીધો છે મહારાજે એક આની રાજ્યનો, અને ત્યાં રહ્યા છે. એક જગ્યાએ રહે છે.
ભાગ લખાવી વસ્યા તેઠા ગોર કૌરવના કૃપાચાર્ય તેની ભગીની હતી એક સાર તે તો પરણાવી દ્રોણની સંગ થયા ગૃહસ્થી ધરી ઉમંગ એવે એક દિવસ શુભ જોઈ ધારે ભણવા કૌરવ સોઈ હવે દ્રોણ ગુરુ હસ્તિનાપુર રાજ્યમાં આવ્યા છે અને લેખ લખાણ કર્યું છે એકાની રાજ્યની અંદર ભાગ લીધો છે અને તેઓ એક મુકામ લખાવી બધું અને ત્યાં રહે છે તો ત્યાં કૌરવોના કુળના ગોર જે હતા કૃપાચાર્ય એમની બહેન હતી એ દ્રોણ ગુરુને પરણાવી છે એટલે ગુરુ દ્રોણ ગૃહસ્થી થયા છે હવે એક શુભ દિવસ જોઈ અને બધા કૌરવો ત્યાં ભણવા જવાનું વિચારે છે સતબંધુને સટકાર ભારી બેઠા સુવે કરીને તૈયારી સતબંધુને સટકાર ભારી બેઠા સુવે કરીને તૈયારી ઉભા રહી જુએ છે સુકન એવે આવ્યો ત્યાં ઇન્દ્ર નો તન બોલ્યો અર્જુન સીધ સીધાવો અશ્વે બેસી આપ ક્યાં પધારો બોલ્યો દુર્યોધન દુર્મતી અમે જઈએ ત્યાં તુજ ખપ નથી કેમ મામા એ સંગ લેવાય આવી બાણ વિદ્યા શીખી જાય મામો કહે શું શીખે લગાર એને બેસાડ શું ઘર બાર ત્યારે બધા અશ્વ ઉપર ચડ્યા છે એક દિવસ આજ ભણવાનું મુહૂર્ત નીકાળ્યું છે એમને 100 કૌરવ અને તેમના 600 કારભારીઓ બધા ઘોડા ઉપર બેસી અને સુકન જુએ છે ત્યાં એટલામાં અર્જુનજી આવ્યા છે અર્જુન હાથ કરીને પ્રણામ કરીને બોલ્યો છે કે અશ્વે બેસીને બધા ક્યાં પધારો છો ત્યારે દુર્યોધન દુર્મતી બોલ્યો છે કે અમે જે જઈએ છીએ ત્યાં તારી જરૂર નથી કેમ મામા એને સાથમાં લેવરાય મામા કહે છે કે બાણ વિદ્યા શીખી જાય દુર્યોધન કહે છે મામો કે શું શીખે એને આપણે ઘરની બહાર બેહાડશું આપણે ઘરની અંદર રહેશું ક્યાંથી શીખશે શકુની કહે છે અલ્યા ગરીબડા આવ ચાલી બેસજે ત્યો મોજડીઓ જાલી આલ્યા ગરીબડા આવ ચાલી બેસજે ત્યો મોજડીઓ જાલી અર્જુને જાણ્યું ભણવાનું કોક ફરે કરમનું પોનું શકુની કહે છે કે કઈ વાંધો નહીં તું આવી જા ત્યાં મોજડીઓ પકડીને બેસજે એ ગરીબડા આવી જા કે ત્યાં અર્જુને મનમાં જાણ્યું છે કે ભલે મેણા મારે ભલે જેમ તેમ કહે પણ શીખવાનું કોક સારું છે બાણ વિદ્યાનું છે તો કાંક કર્મનું પાંદડું ખુલે તો લાવો શીખી લઈએ ભલે વેઠ કરવી પડે એમ કહી કયું ભાઈ વારું તમ સંગ પડ્યું પાનું મારું કે ભલે ભાઈ તમારા હાથે જ મારો પંદારો પડ્યો છે ગરીબડો જ થઈ જાય છે અર્જુન થયો આગળ કુંતી નો તન એવે શુભ મળ્યા સુકન ગયા દ્રોણ ગુરુને ધામ કર્યો અર્જુને બહાર મુકામ ચાલ્યા છે બધા સારા સુકન થયા છે કુંતીનો પુત્ર અર્જુન આગળ થયો છે સારા સુકન મળ્યા છે અને દ્રોણ ગુરુને ધામ ગયા છે ગુરુની મુકામની બહાર અર્જુન ઉભો છે ને બીજા બધા અંદર ગયા છે બીજા અશ્વ થકીને ઉતર્યા ગુરુના ઘર મારે પરવર્યા અશ્વ ઉપરથી ઉતરી ચાલ્યા અંધકુમાર સોંભળે પ્રવીણ જન કુમાર ત્યારે ત્યાંથી અર્જુન અને બધા ત્યાં ગયા છે ગુરુના દરબારની બહાર અર્જુનના બધા ઘોડા ઉપરથી ઉતરીને ગુરુની અંદર ગયા છે દરબારમાં અને અર્જુને ત્યાં બહાર મુકામ કર્યો છે ચાલો ભાઈ કે મારે તમારી જ સાથે કર્મનું પાંદડું છે એમ કરીને એમની સાથે રહ્યો છે
અશ્વ ઘોડા ઉપરથી ઉતરીને બધા અંધકુમારો આંધળાના પુત્રો ગુરુ પાસે ગયા છે. અશ્વ ઉપરથી ઉતરીને ચાલ્યા અંધકુમાર, વ્યાસ વલ્લભ યમ ઓચરે કુંતી કુંવર બહાર. કુંતાનો નંદન અર્જુન છે એ ત્યાં બહાર બેઠો છે. હવે આગળ શું થાય છે તે આપણે 39માં કડવામાં જોઈશું. ત્યાં સુધી સર્વે શ્રોતાઓને ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, મારી વાણીને હું વિરામ આપું છું.